પ્રશ્ન એ છે કે ઘઉંની રોટલી ખાવી જોઈએ કે બાજરાનો રોટલો? બધા જ ડૉક્ટરો કહે છે કે ઘઉંની રોટલી બંધ કરો, વજન વધે છે. તો ડૉક્ટર કહે છે ઘઉં ન ખાવું. આપણું આયુર્વેદિક શાસ્ત્ર ઘઉં ખાવાની ના પાડે છે. તમને ડાયાબિટીસ છે, ઘઉં ના ખાઓ, આપણું આયુર્વેદિક શાસ્ત્ર ના પાડે છે અને સાથે આપણા ડૉક્ટર પણ ના પાડે છે. તો હવે આપણે ઘઉં શા માટે ન ખાવા જોઈએ એ તમને કોઈ જણાવતું નથી. માત્ર એમ કહે છે કે ઘઉંથી દૂર રહો. હવે ઘઉં છે એ શા માટે ન ખાવા જોઈએ? આપણા પહેલાંના જમાનામાં આપણે હમણાંથી જ ઘઉં ખાતા થયા છે. છેલ્લા 20 વર્ષથી ઘઉં ખાવાનું પ્રમાણ વધ્યું છે. આપણે એક ટાઈમ ઘઉં ખાતા તો એક ટાઈમ સાંજે બાજરાનો રોટલો ખાતા, એટલે આપણું જીવન થોડું સારું રહેતું. પરંતુ હવે આપણે શું કરીએ છીએ? હવે આપણે બંને ટાઈમ ઘઉં ખાઈએ છીએ અને સન્ડેના દિવસે તો સરસ મજાના પીઝા, બર્ગર, ચીઝ અને ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, હોટલનું. પહેલાંના જમાનામાં લોકો એટલે કે 20 વર્ષ પહેલાં જ મહિનામાં 2 મહિનામાં એકવાર બહાર જમવા જતા અને હવે આપણે મહિનામાં 5 થી 6 વાર તો બહાર જઈએ અને 10 થી 15 વાર તો ઝોમેટો, સ્વિગીમાંથી ઓર્ડર આપીને મંગાવી લઈએ છીએ પાર્સલ. અમે તો રસોઈ નથી કરતા, એક ટાઈમ રસોઈ કરીએ, એક ટાઈમ પાર્સલ. વાહ ભાઈ વાહ! પછી શું થશે? 35 વર્ષની ઉંમર પછી મારું પાચન તંત્ર ખલ્લાસ. ડાયાબિટીસ, થાઇરોઇડ જેવા રોગ આવશે, બીપી આવશે, હૃદય પહોળું પડશે, નસો બ્લોકેજ થશે, ખરતા વાળના પ્રશ્ન, આંખોમાં ચશ્માના પ્રશ્ન, આ બધા જ નાની ઉંમરે આવશે. 70 વર્ષે જે વૃદ્ધત્વ આવતું હતું એ 35 વર્ષની ઉંમરમાં આવશે. તો હવે આપણે શું કરીશું? એના માટે સૌથી પહેલાં તમારે તમારા જીવનશૈલી બદલવી પડશે. તમારા બાળકોને સારી ટેવ પાડવાની છે. ઘઉં એટલા માટે નથી ખાવાના કે તમે ઘઉંના 2 ભાગ કરો તો ઉપર તમને થોડો બ્રાઉન જેવો ઘઉંનો દાણો દેખાય છે, લાઇટ બ્રાઉન, પણ અંદર સફેદ ભાગ ગ્લુટેન એ બહુ જ ચીકણો પદાર્થ છે જે આપણા આંતરડા અને પાચન તંત્રમાં ચોંટી જાય છે, જેના કારણે આપણા શરીરની અંદર નબળાઈ આવે છે, પાચન તંત્ર નબળું પડે છે. અને આપણા શરીરની અંદર પાચન તંત્ર નબળું પડે એટલે આપણા શરીરની જે સ્વાદુપિંડ છે, જે માથાના વાળ જેવી પાતળી ગ્રંથિઓનું બનેલું હોય છે, એ નાશ પામે છે. જેના સીધી અસર શું થશે? તમારા શરીરમાં નેચરલ રીતે જે ઇન્સ્યુલિન બને છે એ ઇન્સ્યુલિન બનતું અટકે છે, એટલે તમને થાક લાગશે. ધીરે ધીરે તમને ડાયાબિટીસ આવશે. તમારા શરીરમાં એટા અને બીટા જે કોષ હોય છે, આપણું શરીર કોષનું બનેલું હોય છે, એ કોષો ધીરે ધીરે નાશ પામે છે, એની સંખ્યા ઓછી થાય છે, એટલે તમને થશે ડાયાબિટીસ. ડૉક્ટર કહે છે કે રોગ નથી, પરંતુ ડાયાબિટીસનો આટલું બધું સાયન્સ આગળ છે, પરંતુ કેન્સરનો ઈલાજ શોધાયો, ડાયાબિટીસનો શોધાયો ના. શું કામ? તો કે ડાયાબિટીસ આપણા શરીરના અંદરના અવયવો ખરાબ થાય એટલે આપણને થાય. હવે સૌથી પહેલાં ડાયાબિટીસ નહીં થાય, તમને મોટાપો આવશે, પેટ અને નાભી ફરતે અને પેડુના ભાગમાં ચરબી વધશે અને પછી તમને ડાયાબિટીસ થશે. તો હવે આ જે ઘઉં નહીં ખાવાના એનું કારણ આ જ છે કે તમારે મેંદો નથી ખાવાનો, ઘઉં નથી ખાવાના,